કમળિયા વાળી જઈ ખોડલમાં ખપરાણી માળી જઈ ખોડલમાં ખપરાણી आठव लाख दुनिया आधा करिया मत मरिया बारा करो मारिया रो वाले करो रे डाले बैठा रे वाले नव घने मां बैठा रे वाले नव घने मां बैठा रे वाले नव घने मां बैठा रे वाले नव घने आ रमता भमता माड़ी तारा सोरुड़ा अने तो कदी आँखा निकली जाए ए तो जननी पासड़ जाए हर रे आ तो खबरू लेवाने मां खोड़िया हे दातनिया धरा मारा कोडलमा बोलावे माड़ी तारा बाळमा खोडले आवो ने रमवा मालुडाया मने पाय पड़े मां ए भूल सुख करो ने माफ खोडले आवो ने रमवा छोटी नानी मां सामुंडा पधारो ए ना मोगा करू सन्मान मां सामुंड आओ ने रमवा बालुड़ा मने पाय पड़े मां ये मारी विन वेला रमवार मां सामुंड आओ ने रमवा हे गढ़वा धामकी मां रांदल पधारो हे यवा मोंगा तेरा सन महान मां रांदल पधारो मारा मवा आ भगता
ભૂલ ચૂક કરો ને માફ મેલડીમાં આવો ને રમવા. બગુડા શાંતિમાં મંગલ પધારો બગુડા શાંતિમાં મંગલ પધારો હે એવા મોંઘા ખરા સન્માનમાં મંગલ પધારો મારા બાલુડાયા પના ભાઈ પડે માં એ ભૂલ ચૂક કરો તમે માફમાં મંગલ પધારો મારા મળા તાતણિયા દરા વાળા કડલમાં એ તાતણિયા દરા વાળા કડલમાં બોલો ખોડિયાર માં શક્તિ જય. આવી રીતે ભૈરવસિંહ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે મારે નાનક સબલા સાથે દુશ્મની છે. જો હું મારી દીકરી અને જમાઈને એકલા જવા દઈશ તો રસ્તામાં તેમને હેરાન કરશે. ત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવવા માટે પોકરણગઢના સીમાડા બાજુ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. હા બાપુ, હું તૈયાર થઈને આવી ગઈ છું બાપુ. બહુ સારું બેટા.
કાળજાનો કટકો અઘોર થાય. દાદાનું આંગણું છેટું રે થાય. પિયરિયું છોડી દીકરી સાસરીએ જાય. પિયરિયું છોડી દીકરી સાસરીએ જાય. આવી રીતે ભૈરવસિંહ અને તેમના જમાય ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ નાનક સબલાના પ્રધાન તેમને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે હા, અત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવા જાય છે તો અત્યારે બરોબર વેર લેવાનો મોકો છે. તો સારું અત્યારે મારા મહારાજાને જાણ કરું. આવી રીતે ભૈરવસિંહ અને તેમના જમાય ચાલ્યા જાય છે અને નાનક સબલા એમના રાજ દરબારની અંદર બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન વેરની વસૂલાત કરવાનો મોકો જોઈ અને રાજ દરબાર પર ચાલ્યા જાય છે. પ્રધાનજી રાજ દરબારમાં આવી અને નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? મહારાજાને પ્રણામ. અરે મહારાજા, આજ તો હું તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું મહારાજા. હા પ્રધાનજી, કહો કહો, એવા તે કયા ખુશીના સમાચાર લઈને આવ્યા છો? અરે મહારાજા, ભૈરવસિંહ તેમની દીકરીને વળાવા જાય છે તો અત્યારે બરોબર વેર લેવાનો મોકો છે તો મેં તમને ખુશીના સમાચાર આપ્યા મહારાજા. શું વાત કરો છો પ્રધાનજી? અત્યારે ભૈરવસિંહ તેમની દીકરીને વળાવા જઈ રહ્યો છે એમ? હા મહારાજા. તો વાત શેની જોવો છો? બોલાવો આપણા સૈનિકોને અને ભૈરવસિંહ સાથે યુદ્ધની તૈયારી કરો. જેવી આજ્ઞા મહારાજા. સૈનિકો, લો મહારાજા, સૈનિકો આવી ગયા મહારાજા. ભૈરવસિંહ સાથે યુદ્ધની તૈયારી કરવા માટે આ સૌને કહી દો. જેવી આજ્ઞા મહારાજા. તો ચાલો અત્યારે આપણે ભૈરવસિંહ સાથે યુદ્ધ કરવા. ચાલો મહારાજા. આવી રીતે નાનક સબલા સૈનિકો લઈ ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે ભૈરવસિંહની પાછળ જાય છે. આ બાજુ ભૈરવસિંહ પોતે તેમની દીકરીને વળાવવા માટે
શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. હે કાળજા કેરો કટકો મારો આજ કાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ કાંઠથી છૂટી ગયો. અરે મમતારું મમતારું જેમ વેલું મહાવીરડો ફૂટી ગયો. અરર કાળજા કેરો કટકો મારો કાળજા કેરો કટકો મારો કાંઠથી છૂટી ગયો. શબ્દોને જે ધરતી ઉપર શબ્દોને જે ધરતી ઉપર પગથિયા થંભી ગયો. ડુંગરા જેવા ડુંગરા જેવો ડુંગરો એને માનતો ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો આજ કાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ કાંઠથી છૂટી ગયો. આવી રીતે ભૈરવસિંહ પોતે તેમની દીકરીને શિખામણ આપતા આપતા ધીરે ધીરે ચાલ્યા જાય છે. એવામાં નાનક સબલા સૈનિકો લઈ ભૈરવસિંહની પાછળ આવે છે. ત્યારે ભૈરવસિંહ આ તેમની દીકરીને શું કહેવા લાગ્યા છે? અરે બેટા દીકરી, મારે ને નાનક સકલા સાથે દુશ્મની છે અને આજ મારું વેરનું વસૂલાત કરવા આવ્યા છે. તો એ બેટા દીકરી જમાયરાસ, તમે જલ્દી જલ્દી શાન તમારી દોડાવી મૂકો. જમાયરાસ દોડાવી મૂકો. નહીં નહીં બાપુ, અમે તમને એકલા મૂકીને નહીં જઈએ બાપુ. અરે નહીં બેટા નહીં, જો તમે નો જાવ ને તો તમને મારા સમશે બેટા. અરે જમાયરાસ તમારી શાન જલ્દી જલ્દી દોડાવી મૂકો. જમાયરાસ ભૈરવસિંહ, મેં તને તે દિવસે જ સમજાવ્યો હતો પણ તું સમજો નહીં. માટે હવે લડવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા પ્રધાનજી. મહારાજા ફીકી નાખો ભૈરવસિંહ ને. સૈનિકો અત્યારે ભૈરવસિંહ મારે લડવા માટે તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જાય પ્રધાનજી. ચાલ ભૈરવસિંહ લડવા માટે તૈયાર થઈ જા.
ભગ ધરતી ધૂની પૂજું ફરતી વિનાશ કરતી તે ગવડે મરદોની હાકે રૂગ નાકે ધૂલ ફાકે નર નારી વેદાને મરવા યવસર ભરવા મરદ પશુ બલ રંગ સડે મરદ પશુ બલ રંગ સડે ભગત જણજે ઓ નિકા દાદાર ને કાસુર એ માનાય ચાર એ જે માવા જણે હાર રે તારો માત ગુમાવિશનો આવી રીતે ભેરવસિંહ એકલા હતા અને નાનક સબલાના માણસો ઘણા હતા ત્યારે એક માણસે ભેરવસિંહ નજર સૂકવી છે અને માથામાં પ્રહાર કર્યો છે ભેરવસિંહ બસાવો બસાવોનો પોકાર પાડવા લાગ્યા છે આવી રીતે ભેરવસિંહ બસાવો બસાવોના પોકાર પાડવા લાગ્યા છે ભેરવસિંહને દગો કરીને માર્યા છે ત્યારે બાવા બાળનાથ તેમની પરણ કુટુંબ બેઠા હોય છે હાલ અને બસાવો બસાવોના પોકાર સાંભળતા બાવા બાળનાથ શું કહેવા લાગ્યા છે અરે હા અલખની રંજન અલખની રંજન આ મારી ઝૂંપડીની પાછળ કાંઈક અવાજ આવી રહ્યો છે બચાવો બચાવોનો અવાજ છે તો ચાલ હું જરા તપાસ કરું સાવધાન નાનક સબલા સાવધાન આ તેઓ લોકની અંદર એક પણ નાનક સબલાના માણસોને નહીં રહેવા દઉં કેમ કે હવે ભેરવો બક્ષિસ થઈ ગયો છે એટલું યાદ રાખજો આવી રીતે બાવા બાળનાથ જ્યાં ભૈરવસિંહ બચ્ચાઓ બચ્ચાઓના પોકાર કરતા હોય એ બાજુ બાવા બાળનાથજી જાય છે અને ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પીડ્યા હોય છે અને બાવા બાળનાથ કેવો વિચાર કરવા લાગ્યા છે અરે આ તો ભૈરવજી લાગે છે તો હું પણ એક મહાત્મા કહેવો તો મારી અંજલિમાંથી અંજળ સાટી અને એને સજીવન કરું આવી રીતે બાવા બાળનાથે અંજલિ સાટી ભૈરવસિંહને જીવનદાન આપ્યું છે ત્યારે ભૈરવસિંહ ઊભા થઈ શું કહેવા લાગ્યા છે સાવધાન નાનક સબલા સાવધાન આ તેઓ લોકની અંદર એક પણ નાનક સબલાના માણસોને નહીં રહેવા દઉં કેમ કે ભેરવો હવે બક્ષિસ થયો છે એટલું યાદ રાખજે અરે ભેરવા, તને નાનક સપલાના માણસો કારુને માર્યાને ચાલે ગયા છે પણ તારે નાનક સપલા સાથે યુદ્ધ છે નથી યોગ્ય કરો
અરે મહાત્મા, મારા કાંઈ વાક ગુના વગર મને મારવામાં આવ્યો છે મહાત્મા. હવે તમે મને સજીવન કર્યો છે તો તમે મને એવી શક્તિ આપો કે બીજી વાર નાનક સબલાના હાથે મરું નહીં. જ્યાં સુધી તું નીતિ નિયમથી ચાલીશ ત્યાં સુધી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, પણ જ્યારે તું નીતિ ચૂકીશ અને નિર્દોષ માણસોને મારવા લાગીશ ત્યારે મારો એક નવો શિષ્ય ધારણ થશે અને તેના હાથે તારું મૃત્યુ થશે. અરે ગુરુજી, હવે પંચકમાં બીજો શિષ્ય થવા દઉં તો ને. આવી રીતે ભેરવસીમાંથી ભેરવો રાક્ષસ થયો છે અને ભેરવો રાક્ષસ બાર ગામ માટે ફરવા લાગ્યો છે. મનુષ્ય પક્ષીનો રક્ષણ કરવા લાગ્યો છે અને પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. નાના બાળકોને ભેરવો રાક્ષસ ખાવા લાગ્યો છે. આવી રીતે ભેરવો રાક્ષસ બાર ગામ માથે ફરવા લાગ્યો છે. મનુષ્ય પક્ષીનું ભક્ષણ કરવા લાગ્યો છે અને ભેરવા રાક્ષસે હાહાકાર મચાવ્યો છે. આવી રીતે ભેરવા રાક્ષસે એ બાળકને મારી નાખ્યું છે. ત્યારે એ બાળકના માતા પિતા બાવા બાલનાથ પાસે ભેરવાની ફરિયાદ લઈ બાવા બાલનાથની પર્ણકુટી આવે છે અને આવી અને શું કહેવા લાગ્યા છે. અમારા બે બાળકોને પણ મારીને ખાઈ ગયો છે મહાત્મા, તો આમાંથી અમને બચાવો મહાત્મા, બચાવો. તમે શાંતિ રાખો, હું હમણાં જ ભેરવાને બોલાવીને સમજાવું. આવી રીતે બાવા બાલનાથ ભેરવાને બોલાવે છે, પણ કેમ બોલાવે છે? આવે રે ભેરો, આવે રે ભેરો, બાટી બાટી ઝાડીઓમાં આવે રે ભેરો.
મેં તને કહ્યું હતું ને કે નિર્દોષ માણસોને મારતો નહીં, પણ હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે ભેરવા. અરે ગુરુજી, તમે જંગલમાં રહીને તપમાં જીવન વિતાવો છો ગુરુજી, અને તમને ખબર નથી કેવો માનવજાત કેવી પાપી છે ગુરુજી. અરે ગુરુજી, માનવજાત કેવી પાપી છે એની તમને કાંઈ ખબર નથી ગુરુજી, કાંઈ ખબર નથી. અરે આ ભેરવા, હવે હું નવો શિષ્ય ધારણ કરીશ અને તેના હાથે તારું મૃત્યુ થાય છે ભેરવા. અરે ગુરુજી, તમે મને ભૂત કરતા આદમ ગણો છો ગુરુજી, તો સાંભળો ગુરુજી, આ જગત પર જેટલો જીવ છે ને એ બધા કરતા માનવજાત પાપી છે ગુરુજી, અને માનવીને મારવામાં શેનો પાપ ગુરુજી? ભેરવા, બધા માનવી કઈ સરખા નથી હોતા. હા 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 હા. અરે ગુરુજી, તમે મને શિખામણ ના આપતા ગુરુજી, તમને ખબર નથી માનવજાત કેવી પાપી છે ગુરુજી, અને તમે પણ માનવ છો એટલે માનવ પક્ષમાં બોલો ગુરુજી. તમે મારા ગુરુ છો એટલે આવો બીજી વાર કોઈ દે અન્યાય ન કરતા ગુરુજી, નકર તમને પણ થોડીક વારમાં કાળો કોળિયો કરી દઈશ. આ ભેરો હવે આમ નહીં બને. ચાલ તો મારી પ્રણ કોટીમાં જઈ અને હું આવી રીતે બાવા બાળનાથે ભેરવાને ઘણો સમજાયો, પણ ભેરવો રાક્ષસ એકનો બે નથી, કોઈ રીતે સમજ્યો નહીં, અને ભેરવો રાક્ષસ બાર ગામ માથે ફરવા લાગ્યો છે, મનુષ્ય પક્ષીનું ભક્ષણ કરવા લાગ્યો છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, અને નારદજી પૃથ્વી ઉપર બધું જાણી તપાસ કરી નારદજી આજ શું કહેવા લાગ્યા છે? નારાયણ નારાયણ. અરે ભેરવા નામનો રાક્ષસ બાર ગામમાંથી મનુષ્ય કે પશુ પંખી જેવી જાત નથી રહેવા દેતો. અરે આ તો ધરતી ઉપર પાપી પારો ચાલી રહ્યો છે. તો લાવ હવે હું વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાનને વાત કરું. નારાયણ નારાયણ. આવી રીતે નારદજી પૃથ્વી ઉપરથી તપાસ કરી બધું જાણી બધું જોઈ, અને નારદજી વૈકુંઠ તરફ વિષ્ણુ પરમાત્માને વાત કરવા માટે, આ બધું જણાવવા માટે વૈકુંઠ તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ વૈકુંઠમાં ભોળાનાથ અને વિષ્ણુ પરમાત્મા સભા ભરીને બેઠા હોય છે. એવામાં નારદજી ધીરે ધીરે વૈકુંઠ તરફ ચાલ્યા આવે છે. હે નારાયણ નારાયણ નારાયણ
નારદજી પોતે વૈકુંઠમાં પધાર્યા છે અને બધા દેવોને સભામાં બેઠેલા જોઈ અને નારદજી આ કેવો વિચાર કરવા લાગ્યા છે. નારાયણ નારાયણ. અરે આ બધાય દેવતાઓ વૈકુંઠની અંદર રહીને કેવું સુખ ભોગવી રહ્યા છે અને મૃત્યુ લોકની કાંઈ સંભાળ લેતા નથી. તો લાવ હું વિષ્ણુ પરમાત્માને વાત કરું. અરે પધારો બ્રહ્માના પુત્ર નારદ પધારો. આજે એટલા બધા ક્રોધેમાન કેમ છો? અરે પ્રભુ, તમે બધા વૈકુંઠની અંદર રહીને કેવું સુખ ભોગવી રહ્યા છો અને મૃત્યુ લોકની કાંઈ સંભાળ લેતા નથી. અરે હા નારદજી, એ તો શું મૃત્યુલોકની વાત છે, મને જણાવો નારદજી. અરે પ્રભુ, તો સાંભળો. બ્રાહ્મણોના યજ્ઞની અંદર દાનવો માંસ અને હાડકાના ટુકડા નાખીને યજ્ઞનો ભંગ કરાવે છે અને ગાયોનું પણ માંસ ખાવા લાગ્યા છે. અને ભેરવા નામનો રાક્ષસ 12 ગામમાંથી મનુષ્ય કે પશુ પંખી જેવી જાત નથી રહેવા દેતો. અરે આનો કાંઈક ઉપાય કરો, નકર આ અનાર્થ થઈ જશે. અરે શાંત થાવ બ્રહ્માના પુત્ર નારદ, શાંત થાવ. કોકરણગઢની અંદર જ મલરાજા રાજ કરે, તેમને હું પેટે વાંજ્યા રાખીશ અને તેમના ઘરે હું જન્મ ધારણ કરીશ. બધા પાપીઓનો નાશ કરીશ, બધા સહાર કરીશ, બધા રાક્ષસોનો. નારદજી શાંત થાવ. અરે બહુ સારું પ્રભુ. નારાયણ નારાયણ. અરે વિષ્ણુ પરમાત્મા, તમે અજમલ રાજાને ઘેરી અવતાર ધારણ કરશો એવું મને એક વચન આપો. અરે હા ભોળાનાથ, હું જરૂર પોકરણગઢ અજમલ રાજાના ઘરે ત્યાં અવતાર ધારણ કરીશ. અરે હા ભોળાનાથ, તમે પણ મને એક વચન આપો. અરે હા વિષ્ણુ પરમાત્મા, મારું તમને વચન છે, બોલો. અરે ભોળાનાથ, પોકરણગઢના રાજા અજમલ રાજા જ્યારે તમારા શરણે આવે ત્યારે એને તમે આપોઆપ દર્શન ન આપતા. એને મારા શરણે મોકલી દેજો, હું એના બધા જ મનોકામ પૂરા કરીશ. હા વિષ્ણુ પરમાત્મા, અજમલ રાજા જ્યારે મારે શરણે આવે ને ત્યારે હું આપોઆપ દર્શન આપી અને સપના રૂપે દર્શન આપી અને તમારા શરણે હું મોકલી દઈશ. આ મારું વચન છે તમને. બહુ સારું.